હે ભાઈ લાંબા, તારા ધ્યાનમાં કોઈ લાંબી બાઈ છે? ધ્યાનમાં તો નથી, પણ તારે લાંબી બાઈ નું શું કામ છે? મારે લાંબી બાઈ ના કપડા જોતા હતા. કા તારે લાંબી બાઈ ના કપડા જોઈએ? ભાઈ મને મચ્છરિયા બહુ કરડતા હતા ને, તો હું દવાખાને દવા લેવા ગયો તો. ત્યાં ડોક્ટરે મને એમ કીધું કે તમને મચ્છર કરડવાના કારણે ડેન્ગ્યુ થઈ ગયો છે, તો તમે લાંબી બાઈ ના કપડા પહેરજો. એલા ઈ લાંબી બાઈ નહીં, તારા આખા હાથ ઢકાઈ જાય ને, ઈ લાંબી બાઈ ના કપડા પહેરવાનું તને કીધું હોય છે. એવું છે એમ ને ભાઈ? પણ તું આ નારિયેળ લઈને ક્યાં જા? એલા ભાઈ, આ નારિયેળ કેદું નું મારા હાથમાં જ છે. અને આ નારિયેળ એવું છે ને, આપણું કઈક સારું કામ પૂરું થાય ને ત્યારે આ મંદિરે ફૂટે, બરોબર. અને આપણે પૂરા થઈ જાય ને ત્યારે શમશાને ફૂટે, બરોબર. અને જો આ નારિયેળ ફોડવામાં બગડેલું નીકળે ને તો આપડા ખાલી 25 રૂપિયા જ જાય, બરોબર. અને જો આ નારિયેળ પાછું આવે ને તો આપડા 2.5 લાખ રૂપિયા જાય. અને આ નારિયેળ 3 વાર મારી પાસે પાછું આવેલું છે. હવે તું આ નારિયેળ લઈને જા, નકર આ નારિયેળ હું તારા માથામાં ફોડી નાખીશ. એટલે તું આ નારિયેળ ફોડવાની ક્યાં વાત કરસ? હજી મારે ચોથી જગ્યાએ દેવાનું છે, સાચવી નાખવું પડે.